ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પત્રકાર પરિષદ સંબોધી 2027 બાદ આરામ કરવાની વાત ફરી તેમણે સ્પષ્ટ કરી છે। 2009થી સતત પ્રવાસ અને સેવા કરી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો। પરિવારમાંથી કોઈ તેમની જગ્યા નહીં લે તેવી જાહેરાત પણ કરવામાં આવી। નવી ભૂમિકા અંગે માતાજીની ઈચ્છા હશે તે થશે તેમ નરેશ પટેલે જણાવ્યું છે। સુરતમાં બીજા ખોડલધામ મુદ્દે પણ નિવેદન આપ્યું। ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે। નરેશ પટેલે આ વાત જણાવી છે। નરેશ પટેલના નિવેદનથી રાજકીય સામાજિક ચર્ચા તેજ થઈ રહી છે। હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો। પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે। બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે। 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા